તપનું તત્વ રહેલું છે. કોઈ પણ ધર્મ એવો હોઈ શકતો નથી કે જેમાં તપનું તત્વ ન હોય. ઝાડના નીચે પદ્માસન લગાવીને પ્રાણાયામ કરીને બેસી જવું એ પોપ્યુલર મુદ્રા તપની છે, પણ એવું નથી કે તપનો એ જ એક પ્રકાર છે. તપના ઘણા બધા પ્રકાર છે અને ઘણા બધા પ્રકારોમાં તપનો પ્રકાર કઈ જાતનો પ્રકાર તપ કહેવાય? તો એમ કહેવાય કે કોઈ પણ આપણે ધર્માચરણ કરતા હોઈશું, અધર્માચરણમાં તપની જરૂરત મોટે ભાગે નથી પડતી. એનું કારણ શું? કેમ કે અધર્મમાં આપણો ઇન્વોલ્વમેન્ટ ટોટલ હોય છે. બુદ્ધિ આપણી લાગેલી હોય છે, હૃદય આપણું લાગેલું હોય છે અધર્મ કરતી વખતે. અધર્મ કરતી વખતે આપણી વાણી પણ એવી થતી હોય છે. તો મન, વાણી અને કાયા ત્રણેયની એકરૂપતા જાળવવી અધર્મમાં બહુ સરળ છે, પણ ધર્મમાં બહુ મોટી મોકાણ ઊભી થતી હોય છે ત્રણેયની એકરૂપતા જાળવવી. કેમ કે મનમાં આપણને સમજ પડી જાય કે વાત સાચી આ છે, પણ કરવા માટે કોઈ કહે તો પાછી આપણને મૂંઝવણ થાય કે તો પછી આનું શું થશે ને આ લાભ જતું કરવું પડશે ને પેલી તકલીફ ઊભી થશે, આમ થશે તેમ થશે. 50 આપણને તકલીફો સામે આવી જતી હોય છે ધર્મમાં મન, વાણી અને કાયાની એકરૂપતા ખીલવવામાં. અધર્મમાં જરાય તકલીફ નથી થતી. ચોરી કરવાની તમને ઈચ્છા થાય, બુદ્ધિ તમને કંઈક ને કંઈક એવા સરસ હેતુ આપી દેશે કે આ કારણથી ચોરી કરી શકાય છે. દાખલા તરીકે કયો મિનિસ્ટર ચોરી નથી કરતો, કયો ગવર્મેન્ટ ઓફિસર ચોરી નથી કરતા, કયા ધર્મગુરુઓ ચોરી નથી કરતા, અરે તો આપણે ચોરી કરી તો શું વાંધો છે? તરત બુદ્ધિ કંઈક ને કંઈક એવી સરસ આર્ગ્યુમેન્ટ આપણને આપી દેતી હોય છે. બુદ્ધિ તમને અનુકૂળ થઈ ગઈ, મન તો તરત જ તલ્લીન થઈ જાય ચોરી કરવામાં. એમાં એકાગ્રતા કોઈ દિવસે ચોરે કોઈ દિવસે કોઈને પૂછ્યું કે ચોરીમાં મન એકાગ્ર કરવાની મહારાજ થોડીક વિધિ સમજાવો. દરેક આવીને એમ પૂછે છે કે સેવા કરીએ છીએ ત્યારે મન એકાગ્ર નથી થતો, એ એકાગ્ર કેવી રીતે કરવો એની વિધિ સમજાવો. જપ કરીએ છીએ, અષ્ટાક્ષરની માલા ફેરીએ છીએ, પણ મન એકાગ્ર નથી થતો, એની કોઈક વિધિ સમજાવો ને કે કેવી રીતે મન એકાગ્ર થાય. હમણાં તમને કોઈકને ગાળો ભાંડવી હોય, કોઈક દિવસે તમે પૂછો છો મને કે મન એકાગ્ર થઈને ગાળો કેવી રીતે ભાંડવી? અરે મન પોતાની મેલે તલ્લીન થઈ જતું હોય છે કોઈને ગાળો આપવી હોય તો. એમાં એકાગ્રતાની જરૂરત પડતી નથી. વાણી પણ એટલી તલ્લીન થઈ જાય છે કે આપણે એમ કહેવાય છે, સાચી ખોટી વાત ભગવાન જાણ્યો. મથુરાના એક મહારાજશ્રી હતા, એમના એક સેવક હતા. તો એમને પુષ્કળ એમને સમજાવ્યું કે અષ્ટાક્ષરનો જપ કર. હવે અષ્ટાક્ષરનો જપ શ્રી કૃષ્ણ શરણમ મમ, પણ પેલી બાઈને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું ફાવતું જ નહોતું, એટલે શ્રી કૃષ્ણ શરમ નાય, શ્રી કૃષ્ણ શરમ નાય, શ્રી કૃષ્ણ શરમ નાય એમ જ બહુ જપ કરતી હતી. બોલી જ ન શકાય કે મન એકાગ્ર થાય નહીં, સ્પષ્ટ ઉચ્ચારણ થાય નહીં. પણ ગાળો આપવી હોય ને તો એક એક અક્ષર બરાબર સ્પષ્ટ મોઢાથી નીકળતા હોય છે, ચાવી ચાવીને. તો વાણીનો એકાગ્રતા થઈ જાય છે, વ્યવહારની એકાગ્રતા થઈ જાય છે. અધર્મમાં કોઈ દિવસે તકલીફ કોઈ થતી જ નથી. મન, વાણી, કાયા ત્રણેયની એકરૂપતા, પારદર્શિતા એકદમ ઝલકીને સામને આવતી હોય છે. પણ જ્યારે ધર્મનો પ્રશ્ન ઊભો થાય ને તે વખતે મન લાગતું હશે તો મન અને કાયા અને વાણી નહીં લાગતી હોય, ને કાયા અને વાણી લાગતી હશે તો મન નહીં લાગતું હોય, ને ત્રણેય લાગતા હશે તો બુદ્ધિ નહીં લાગતી હોય. કરીએ તો છે. એવાય પ્રશ્ન આવ્યા છે કે અમારે પરિવાર વૈષ્ણવ છે, શું કરીએ? વૈષ્ણવ ધર્મને છોડી શકાતું નથી પરિવારમાં પ્રગટ્યા હોવાને કારણે, પણ બુદ્ધિમાં સમજ નથી આવતું. કેમ કે ધર્મ છે ને. અધર્મ હોય તો તરત બુદ્ધિ સમજી જાય. ધર્મ સાથે આ મોટી મોકાણ છે કે આપણી બુદ્ધિ, હૃદય અને ક્રિયામાં એકરૂપતા ધર્મમાં લાવવી એક એવરેસ્ટ ચઢવા જેવી અઘરી વાત છે. અને છતાંય આપણે ફાંકો રાખીએ છીએ કે આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાના.
પણ ખરેખર મેં કોઈ દિવસે કોઈ ગધેડાનું ચિત્ર જ્યાં ત્યાં ભટકતા જોયું નથી હો. ગાડીઓ ચાલતી હોય, હોર્ન વાગતા હોય, પણ ગધેડો એવા સ્થિતપ્રજ્ઞની મુદ્રામાં ડોકું ઘાલીને ઊભો હોય કે તમારે જેટલી ગાડી ચલાવે રાખો ને, એને કોઈ દિવસે ચિત્ત ભટકતું નથી. આપણું ભટકી જાય છે ચિત્ત. એનું કારણ કે ગધેડો પોતાનો ધર્મ જીવે છે. આપણને ધર્મ જીવવા માટે નથી હોતો, આપણે અતિરિક્ત એમાં ફોર્સ લગાવવી પડે છે. કેમ કે આપણી કાયા, વાણી અને મનમાં એકરૂપતા લાવવી એ માણસ માટે બહુ અઘરી વાત છે. ગધેડા કોઈ દિવસે પોતાના ધર્મગુરુને પૂછતો નહીં હોય કે ઘાસ ચરવામાં મન લાગતું નથી, મહારાજ કોઈ એકાગ્ર થવાનો ઉપાય બતાવો ને અમને. પૂછશે? કોઈ દિવસે નહીં પૂછે. લાગી જ જતું હોય ઘાસ ખાવામાં મન એનું. આપણને પ્રોબ્લેમ થાય છે કે કેવી રીતે એકાગ્ર કરવું. કેમ કે એક ચીજને એકાગ્ર કરીએ ત્યારે બે ચીજ ભટકતી થઈ જાય. ધર્મ સાથે કંઈક એવી મૂકાણ આપણા માનવ સ્વભાવમાં રહેલી છે. તેને કારણે ભાગવત ધર્મના જે આ 4 ચરણો છે એને એક જુદા એંગલથી સમજાવે છે કે ધર્મ કરવામાં કંઈક ને કંઈક તમને તપ કરવો જ પડશે. તપ કરવો પડશે એટલે તમે જેટલી સરળતાથી સમજો છો એટલી સરળતાથી કોઈ ધર્મ કદી પણ થઈ શકવાનો નથી. અતપ્ત તનુ ન તદામોષ્ણુતે. કંઈક ને કંઈક તપ કરશો તો તમને ધર્મ થશે. જેમ વિદ્યાર્જન કરવું છે, પરીક્ષામાં પાસ થવા માટે તપની જરૂરત નથી હો. એ તો ચોરી કરીને આપણે પ્રશ્ન, પેલા શું મુન્નાભાઈ MBBS ની માફક મોબાઈલથી પણ તમે પ્રશ્નપત્રના ઉત્તર લખીને પાસ થઈ શકો, મુન્નાભાઈ MBBS ની માફક. પણ જો વિદ્યાર્જન કરવો હોય તો તપ કરવો પડશે. વિદ્યાર્થી નામ કુત સુખમ, સુખાર્થી નામ કુતો વિદ્યા. સુખાર્થી છે ત્યજેત વિદ્યામ, વિદ્યાર્થી છે સુખમ ત્યજેત. કંઈક સુખનો તમારે ત્યાગ કરવો પડશે તો તમને વિદ્યાર્જન થાય. તો એ ધર્મની પણ બાબતમાં એવી જાતની થોડી કનડગત રહેલી છે કે જે ધર્મને તમારે કરવો હશે એ તમે એમ સમજો કે એમ સહેજ થઈ જાય કે રવિવારે આપણે નીકળ્યા સાંજના અને રેસકોર્સમાં આપણે બટાટાવાળા ખાઈ લીધા અને કોકોકોલા પી લીધા, એમાં ચિત્ર ભટકવાની જરૂરત પડતી જ નથી. બધું તન્મય થઈ જાય છે. અપશ્ય તન્મયમ જગત. ધર્મ આચરણ કરવામાં આ બધી કનડગતો ઊભી થાય છે કે આમ કરશું તો શું થશે ને તેમ કરશું તો શું થશે. મહાપ્રભુજીના વચનને ઉપદેશ અનુસરીશું તો પછી વૈષ્ણવો નહીં પાલે તો અમારે શું કહે છે. એક ભાઈએ પ્રશ્ન કર્યો છે કે તમે જે કહી રહ્યા છો સિદ્ધાંત, એ બધી વાત સિદ્ધાંતોની સાચી, પણ જો આ રીતે જો સિદ્ધાંતને અનુસરવા માંડે તો વૈષ્ણવો મહારાજને માનવાનું જ છોડી દેશે, પછી બિચારા મહારાજો ક્યાં જશે. તો ધર્મનો એક ચરણ પ્રકટ થયો તમારામાં કે તમને મહારાજા ઉપર પુષ્કળ દયા આવે છે, પણ આવી દયા ડાકણ જે છે તે મહારાજના તપને નષ્ટ કરતી હોય છે. જેમ ઉર્વશી આવીને ઋષિમુનિઓના તપને નષ્ટ કરતી હતી ને, એવી રીતે મહારાજોને પોતાની ધર્મ સાધનામાં જે તપ કરવો જોઈતો હતો એ તપમાં તમારી આવી દયા ઉર્વશી બનીને નાચીને એ તપનો ભંગ કરી દેતી હોય છે. એટલે મહેરબાની કરીને એવી દયા તમે મહારાજા ઉપર નહીં કરતા. એ મારી તમને એક ભલામણ છે. દયા કેવી કરવી જોઈએ એનું પણ ભાગવત એક આપણને એક બહુ સુંદર સમજાવ્યું છે. તો તેથી ભાગવત કહે છે કે કોઈ પણ ક્રિયાને જ્યારે તમે ગર્વ સાથે કરો છો, ઘમંડ સાથે કરો છો, ત્યારે એ ક્રિયામાં રહેલો તપ તમારો ખંડિત થઈ જાય છે. ગર્વહીન ક્રિયાનું આચરણ, ઘમંડ વિનાનું તમારું કર્તવ્યનું નિર્વાહ તમારો તપ છે. કેમ કે એક વખતે તમે ઘમંડ કેળવ્યો, મૂછ ઉપર તાવ લાવ્યા કે હા હું સેવક, હું શરણાગત, હું ભક્ત, હું સમર્પિત,
એ ગર્વ તમારો તમારા ક્રિયાના, ધર્મના, તપના પાયાને તોડીને એને લંગડો બનાવી દે છે. તેથી ભાગવતકાર કહે છે કે ગર્વથી કોઈ પણ ક્રિયા કરવી એ ક્રિયામાં રહેલા તપના પાસાને ખંડન કરનારી વાત છે. એટલે ક્રિયા કરો, ક્રિયામાં તમારો ઇન્વોલ્વમેન્ટ હોવો જોઈએ, પણ એ ક્રિયામાં તમારો ઇન્વોલ્વમેન્ટ તમારા ઘમંડનો ન હોઈને તમારી નિષ્ઠાનો, તમારી શ્રદ્ધાનો, તમારા વિશ્વાસનો, તમારી નિષ્ઠાનો ઇન્વોલ્વમેન્ટ હોવો જોઈએ. તમારા ઘમંડનો એ ક્રિયામાં ઇન્વોલ્વમેન્ટ હશે તો એ તમારી ક્રિયા કોઈ દિવસે તપ નહીં રહી જાય. અને ખરેખર પ્રયોગ કરીને જુઓ કે ઘમંડ વિના કોઈ ક્રિયાને કરીને જુઓ, તમને ફીલ થશે કે ક્રિયા કરવામાં તમને તપસ્વીને તપ કરતાં જેટલી અડચણ આવતી હશે ને એટલો કોર્સ તમને ડિફિકલ્ટ લાગશે. અને ઘમંડ કરીને એ જ ક્રિયા કરો તો ક્રિયા એટલી જ સરળ થઈ જતી હોય છે પાછી. ઘમંડ પાછો એવો એક પાસો છે ને કે જે ન કરી શકતા હોઈએ એવું કામ પણ આપણાથી ઘમંડને કારણે આપણે કરી શકીએ. એટલે ભાગવતકાર એને રિવર્સમાં જઈને સમજાવે છે કે જે ક્રિયા કરતાં આપણને ગર્વ થતો હોય તે ક્રિયા આપણી ક્રિયાના તપ હોવાના ચરણને ભાંગનારી બની જતી હોય છે. બીજી વાત, એક વાત ધ્યાનથી સમજો, ઘમંડ એક શું વસ્તુ છે? આત્મસભાનતા એ સ્વસ્થ છે કે હું મારી જાતને વલ્લભ વંશજ માનતો હોઉં તો વલ્લભ વંશજ હોવાને કારણે વલ્લભના વચનો મારા માટે ધર્મોપદેશ રૂપ છે. એવી જાતની આત્મસભાનતા મારા માટે તપ છે. પણ તમે શું જાણો? તમને શું ખબર કે મહાપ્રભુજીનો અભિપ્રાય શું? અમે વલ્લભ વંશજ. આનું નામ ઘમંડ થઈ ગયો. ઘમંડ થતાં જ પછી જે કંઈ અમે કરી રહ્યા છીએ તે અમારી કૃતિમાં તપ પ્રકટ નથી થતો, ઘમંડ પ્રકટ થાય છે. અને તમે કરશો એના કરતાં દોઢું અમે કરીને દેખાડી શકીએ ઘમંડને કારણે, પણ એ ઘમંડને કારણે કરવામાં આવતી ક્રિયામાં તપરૂપતા નથી રહી. તેથી એ ક્રિયામાં ધર્મ હોવાનો પાયો ખંડિત થઈ ગયો. તો મૂળમાં જે ઘમંડ છે એ એક જાતનો અહંકારની આપણી વિકૃતિ છે. સ્વસ્થ અહંકાર અને અસ્વસ્થ અહંકાર. સ્વસ્થ ઘમંડ અહંકાર છે, અસ્મિતા છે. અસ્વસ્થ અસ્મિતા ઘમંડ છે. બંને વચ્ચે સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્યનો અંતર છે. શરીર તેનો તેજ, આંખ તેની તેજ, પણ સ્વસ્થ આંખ તે કેવી આંખ કે જેનામાં મોતિયા બિંદુ ન હોય. પછી પેલું શું કાલાઝાર કહેવાય, ઝામર ન હોય તે સ્વસ્થ આંખ. તે ઝામર ન હોય કે મોતિયા બિંદુ ન હોય તે સ્વસ્થ આંખ. આંખ તેની તેજ, આંખ નથી બદલાતી પણ અસ્વસ્થ થઈ ગઈ. અને એ જ ઝામર નીકળી ગયો, મોતિયા બિંદુ નીકળી ગયા, એ જ આંખ સ્વસ્થ થઈ ગઈ. આંખ નથી બદલાતી, આંખનું સ્વાસ્થ્ય બદલાય છે. એમ આપણી જે અસ્મિતા છે તે નથી બદલાતી, પણ અસ્મિતા અસ્વસ્થ થતાં ઘમંડ થઈ જતો હોય છે. અને અસ્મિતા સ્વસ્થ થતાં આત્મસભાનતા થઈ જતી હોય છે. એ આ અસ્મિતા જે છે આપણી, જેને આપણે પુષ્ટિ અસ્મિતા કહી રહ્યા છીએ, તો એ જે સ્વસ્થ આપણી અસ્મિતા છે એ તો આપણને કર્તવ્ય બોધમાં સહાયક થતી હોય છે. પણ અસ્વસ્થ અસ્મિતા આપણા કર્તવ્ય બોધથી થયેલી ક્રિયાને પણ વિકૃત બનાવતી હોય છે. તેથી ભાગવત એમ કહે છે કે ગર્વથી તપની હાનિ થાય છે. હવે પછી શરણાગતિનો તમને ગર્વ હોય, ઘમંડ હોય તો તમારી શરણાગતિની હાનિ થઈ. કઈ રીતે? તમે શરણાગત નથી, અમે શરણાગત છીએ. લ્યો,
આ તો ઘમંડ થઈ ગયો. તમે સમર્પિત નથી, અમે સમર્પિત છીએ. તમે સમર્પિત છો એ વસ્તુ સાચી છે, એનો તમને આત્મસભાનતા હોવી જોઈએ, એનો તમને ઘમંડ ન હોવો જોઈએ. ઘમંડ કરશો તો તમારા સમર્પણમાં તપનો પાયો ખંડિત થઈ ગયો. તમે સેવા નથી કરતા, અમે સેવા કરીએ છીએ. એવાય પ્રશ્નો આવ્યા છે. કેટલાક ભાઈઓએ પૂછ્યા છે અને મને પ્રસન્નતા થઈ કે એ પ્રશ્ન એમને પૂછ્યો. કોઈક ભાઈઓને જિજ્ઞાસા થાય છે કે અહીંયા આટલી બધી મોટી શિબિર લાગી છે, પણ તમે સર્વે કર્યું કે કેટલા લોકો સેવા કરે છે? સેવા ન કરીએ તો આ શિબિરમાં ભેગા થવાથી ફાયદો શું? અરે યાર, તમને કેમ ચિંતા થઈ રહી છે કે કોઈ સેવા કરે છે કે નહીં? તમે સેવા કરી રહ્યા છો કે નહીં? બસ તમે સેવા કરતા હો તો વાત પતી ગઈ. નહીં સેવા કરતો હોય તો એને છોડો, એ સંભાળશે અને ઠાકોરજી સંભાળશે. એની ચિંતા તમને કેમ થઈ રહી છે કે સેવા કરે છે નહીં? એક ભાઈએ બહુ સુંદર સવાલ કર્યો છે પાછો, મને બહુ જ ગમ્યો, કે તમે ઉપદેશ આપી રહ્યા છો પણ તમે સેવા કરી રહ્યા છો કે નહીં? સાચી વાત છે, તમારો હક છે પૂછવાનો, પૂછવો જ જોઈએ. મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાધરાત. આ તમારે ચકાસણી કરવી જ જોઈએ. ચકાસણી કર્યા વિના, પાણીની ઊંડાણ માપ્યા વિના પાણીમાં કોઈ દિવસે ડાઇવિંગ ન કરાય. ડાઇવિંગ કરશો તો માથું ભાંગશે, એમાં બે મત નથી. પણ એટલી વાત કાળજીથી સમજી લો કે આ વાત તમને પુષ્ટિ અસ્મિતાથી સ્ફુરિત થવી જોઈએ. તમે સેવા કરી રહ્યા છો એના ઘમંડથી સ્ફુરિત થશે તો તમારી પણ એ જ ગતિ થઈ ગઈ જે મારી. એટલે સેવા હું કરું છું કે નથી કરતો એની ચકાસણી કરવી તમારા પાર્ટમાં અધિકાર રૂપે પ્રાપ્ત છે અને કર્તવ્ય રૂપે પ્રાપ્ત છે. પણ જો તમે ઘમંડ રૂપે એને પ્રકટ કરતા હો તો એ તમારા જ સેવાનો જે તપનો પાયો છે એ ખંડિત થાય છે. એટલે એ વાતનો બેલેન્સ જાળવતા આપણને આવડવો જોઈએ કે આપણે એ વાતને ઘમંડના રૂપે કહી રહ્યા છીએ કે સિદ્ધાંત રૂપે કહી રહ્યા છીએ. મને નથી ખબર કે તમે કઈ રીતે કહી રહ્યા છો, તું જાણે ને થારો રામ જાણે. આ તો હું તમારી સામે એક સ્પષ્ટ સ્થિતિનો ચિતાર આપી રહ્યો છું કે જો તમે એને ઘમંડ રૂપે કહેતા હો તો તમારા તપનો પાયો ખંડિત થયો, અને જો સૈદ્ધાંતિક જિજ્ઞાસાના રૂપે પૂછતા હો તો તમને એકવાર નહીં શતશ અભિનંદન કે તમે મહાપ્રભુજીની લાઈન ઉપર આવી ગયા, કે તમે પૂછવા માંડ્યા કે મહારાજ કૃષ્ણ સેવાનો ઉપદેશ આપવા આવ્યા છો પણ પોતે કૃષ્ણ સેવા કરી રહ્યા છો કે નથી કરી રહ્યા? આશ્વસ્ત તો કરો અમને. એ મને જ નહીં, દરેકને પૂછવું જોઈએ. એક ફક્ત શ્યામ મનોહરજીને પૂછવાનો પ્રશ્ન નથી, દરેક ગોસ્વામીને, દરેક વૈષ્ણવે પૂછવો જોઈએ કે મહારાજ આપ મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ સેવા કરી રહ્યા છો કે નહીં? જો સેવા કરી રહ્યા હો તો આપે આપેલી કંઠી ગુરુના હેસિયતથી આપેલી કંઠી કહેવાશે, અને જો પોતે તમે સેવા ન કરતા હો તો તમે જે કંઠી આપો છો એ તમે ગુરુની હેસિયતથી આપેલી કંઠી નહીં કહેવાય. એ કઈ કંઠી કહેવાય? આ પ્રશ્નના ઉત્તરના રૂપે હું વાત બતાવી રહ્યો છું કે બેંકમાં આપણે જઈએ અને બેંકનો ક્લર્ક આપણને બેંકની લોન લાખ રૂપિયા આપે, એ લખપતિ બેંકનો ક્લર્ક નથી, એ તો ત્યાં જોબ કરી રહ્યો છે, આપવાના રૂપિયા આપવાનો જોબ કરી રહ્યો છે. એમ જો અમે કૃષ્ણ સેવા પર ન હોઈએ અને તમને કૃષ્ણ સેવાનો ઉપદેશ આપતા હોઈએ તો મહાપ્રભુજીની બેંકના અમે ફક્ત ક્લર્ક છીએ, બેંકર નથી. જો અમે પોતે કૃષ્ણ સેવા પરાયણ હોઈએ તો અમારામાં એ કેપિટલ અમારી પાસે પણ છે અને પછી અમે તમને લોન આપી રહ્યા છે, પછી ગભરાવાની વાત નથી. પણ જો અમે કૃષ્ણ સેવા પર ન હોઈએ ને ફક્ત ઉપદેશ જ તમને આપતા હોઈએ તો અમે બેંકર નથી, અમે બેંકના ક્લર્ક છીએ. જેમ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હોય, ડૉક્ટર જે દવાઈ લખી દે એ કમ્પાઉન્ડર તમને આપી દે, તેથી કાંઈ કમ્પાઉન્ડર દવાઈ આપી રહ્યો છે તેથી કાંઈ ડૉક્ટર નથી થઈ જતો. એમ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે ગોસ્વામી બાલક સેવા નથી કરી રહ્યો એ મહાપ્રભુજીની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર છે,
ડૉક્ટર નથી, ડૉક્ટર મહાપ્રભુજી છે.